દેડિયાપાડા તાલુકાના વિસ્તારમાં રોડ રસ્તાના સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી। આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રધાનમંત્રી સડક યોજના હોય કે મુખ્યમંત્રી સડક યોજના હોય કે ભરૂચના સાંસદ મનસુખ વસાવા હોય કે નર્મદા જિલ્લાના કે દેડિયાપાડાના પદાધિકારીઓના પ્રયાસોથી દેડિયાપાડા સાગબારામાં રોડ અને રસ્તા મંજૂર થયા છે। તેનું કામકાજનું આપણે ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ। સાગબારા તાલુકામાં મંજૂર થયેલ કામો પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। આપણે આશા રાખીએ છીએ કે રોડ રસ્તા સારી ગુણવત્તાના બને। આપણા સૌની અને એજન્સીઓની પણ જવાબદારી બને છે કે આ રોડ રસ્તા સારા બને। આ દરમિયાન સાથે સાથે જે પણ લોકોના નાના મોટા સૂચનો હશે તેને પણ અમે ધ્યાનમાં રાખીશું। એજન્સીને પણ અમે સૂચન કરવા માંગીએ છીએ કે ગામના લોકો તથા સરપંચની વાતોને ધ્યાનમાં લેવામાં આવે ને જ્યાં પણ સુધારા વધારા કે સૂચનો કરવામાં આવે તેને ધ્યાનમાં રાખીને સારા રસ્તો બનાવવામાં આવે તેવો અમે આગ્રહ રાખીએ છીએ। આજે તમામ લોકોના પ્રયાસોથી આ રસ્તાઓ મંજૂર થયા છે અને આવનાર સમયમાં દેડિયાપાડા અને સાગબારાના દરેક વિસ્તારોમાં લોકોને રોડ રસ્તાઓની સુવિધાઓ ઉપલબ્ધ થાય એવા પ્રયાસો આપણે સાથે મળીને કરીશું। આજના કાર્યક્રમમાં યોગદાન આપનાર તમામ પદાધિકારીઓ અધિકારીઓ અને એજન્સીના લોકો તથા સરપંચોને આ પ્રસંગે ભેગા થવા બદલ આભાર માનું છું। કૌશિકભાઈ આર પટેલ કરીને એજન્સી છે એ પણ સાથે આવ્યા છે। એમને પણ આગ્રહ કરીએ છીએ કે ગામવાળા જે પણ સરપંચ હોય એમના આગેવાનો હોય બધાને સાથે રાખીને જ્યાં પણ સુધારા વધારા કે કોઈ પણ સૂચનો મળે ધ્યાન રાખીને સારા રસ્તા થાય એવી અમે આગ્રહ રાખીએ છીએ। અને આજના પ્રસંગમાં ટૂંકા ગાળામાં જ આપણા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબે સમય આપ્યો। અમે પણ આ વિસ્તારમાં હતા, અમારો પણ એમણે સમય લીધો અને બધાના સહયોગથી બધાના પ્રયાસોથી ગુજરાત સરકારમાંથી જે રસ્તાઓ મંજૂર થયા છે ત્યારે આ રસ્તાઓ પણ સારા બનશે અને આવનારા દિવસોમાં પણ જે પણ દેડિયાપાડા અને સાગબારાના રોડ રસ્તા હશે જ્યાં દરેક ગામોમાં રોડ અને રસ્તાની સુવિધા બધાને ઉપલબ્ધ થાય એવા પ્રયાસો બધા જ સાથે મળીને આવનારા ભવિષ્યમાં પણ કરતા રહીશું। એ જ અપેક્ષા સાથે ફરી એકવાર આજના કાર્યક્રમમાં બધા જ પદાધિકારીઓ અધિકારીઓ એજન્સીના લોકો અને ગામના સરપંચ અને તમામ આગેવાનો ઉપસ્થિત થયા છો બધાને જ આ પ્રસંગે આવકારીએ છીએ અને આજના ખાતમુહૂર્ત પ્રસંગે સૌ ભેગા થયા છે એ બદલ સૌનો આભાર માનીએ છીએ। ધન્યવાદ।